લેશનનો થપ્પો હોય, સાહેબ બધી બુક જોઈ લે. લગભગ 1 થી 4 ધોરણમાં એક જ સાહેબ આવતા. અને અમારે તો એક બાજુનું ગામ હતું ને, બાજુનું ગામ એક, ત્યાં નિશાળે નહોતી, વડલા હેઠે ભણાવતા. અને ત્યાં ગામના સરપંચનો ખૂટીઓ બાંધી રાખતા. સાહેબ આવે તો ખૂટિયાને બીજે બાંધી જવાનો. અને સાહેબની ખુરશી પડે ત્યાં. એટલે અમે વિદ્યાર્થી ક્યારે ઘડિયાળું નહીં સાહેબ ગામમાં, પણ એ ગામના છોકરા વડલા હેઠે જોયા આવે, ખૂટીઓ બાંધ્યો, ખૂટીઓ બાંધ્યો તક તો સાહેબ નો આવ્યા હોય. કેવું કેવું આમ તો સરળતાથી એક લેવલે સાહેબ. પણ ઓલા સાહેબ આમ લેશન જોતા હતા ને, એમ એક છોકરાનું લેશન નહોતું. એટલે મેં કીધું ને અમુક ખીજાવ જ હોય, સીધો છોકરાને બોલે અહીંયા ફડાક દઈને એક મારી. છોકરો કે ઘા નહીં કરવાનો સાહેબ, ઘા નહીં કરવાનો, અમારી આબરૂ જેવું હોય. ફડાકો બોલાવી ગયો તે. શું કામ માર્યો? કે લેશન નથી લાવ્યો. એટલે કોને કીધું નથી લાવ્યો? કે તારી બુક નથી આમાં. કે પણ કંઠસ્થ હોય તો કઈ લખવાની જરૂર નથી, તમારે મને મોઢે પૂછી લેવું જોવે ને. સીધા બુક ઉભાડીને ફડાકા બોલાવો છો તમે. જે લેશન આપ્યું મેં કંઠસ્થ કરી લીધેલું છે. બોલો હું આપ્યું હતું તમે લેશન? તો સાહેબ ભૂલી ગયા હતા. બોલો કાલે ચાલો છોકરા તારી આગળની બુક લાવજો એમ કરીને બીડા પોચું કરવા. સાહેબે જોઈ લીધી આગળની બુક. હા જો બેટા મેં તને કાલે લેશન આપ્યું તું હોમવર્ક, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, આ ત્રણેય કાળ ઓળખાવો. કે પૂછો. બોલ બેટા ભૂતકાળ કોને કહેવાય? લેશન નથી લાવ્યો એને ભૂતકાળ કહેવાય. સરસ સરસ. વર્તમાન તમે જે ફડાકો માર્યો ને એ વર્તમાન કહેવાય. તો ભવિષ્ય તમારી ગાડીમાં હવા નહીં હોય ને એ ભવિષ્યકાળ કહેવાય. સાહેબે બદલી માગી લીધી કે હવે એ નોકરું કરવું જ નથી આપણે. વાળવાળી રોટલી આવી. આ વાળ આવ્યો આમાં આખું છે કે કોડિયું? મારી ભૂલ થઈ ગઈ. મારો વાળ હશે. તારો વાળ હોય તો ખાઈ જવાનો. પણ હું ક્યાં કહું છું ખાઈ જવાનું? શું કામ પાડોશીને? પાડોશીનો ભાઈ લાગે, ઘરનો નહીં. હું પગે લાગુ તમને, પગે લાગુ. ગુગુ પગે લાગુ. ગુગુ પસાવરે પગ્યા આપણે. પછી માણાના પેટનું તવાય. ગુગુ રાજા રાવણનું અભિમાન નથી રહેતું. ગુગુ હમણાં એક જગ્યાએ કથામાં એક જગ્યાએ ભૂલથી મંત્રના નાકન કાપી નાખ્યા. એટલે કેમ નહીં સુરપંખા નો હતા કે એ કાલ કાપજો, બીજું હોય. એ પૂરી જાણકારી લ્યો પછી જામો. મારો વાળ છે ગુગુ. પછી થોડુંક માણા થવાય, એકલું ખીચ ખીચ જ ન કર્યા કરે. એક દાજેલી રોટલી આવી, એ ઘઉં મારા બાપાને ઘીરેથી લાવી છે. અહીંયા હું છે ને મને ખબર છે દાંત કાઢો. જોવા આવ્યા તેથી કહેતા હતા ઇંગ્લિશ બહુ ફાવે, ઇંગ્લિશ બહુ ફાવે. અહીંયા આવ્યા પછી ખબર પડી દાજેલી રોટલી આવી તો બીડો ડોળા કાઢવા છે. એ વાળ મારો છે. 10 વાર કીધું વાળ મારો છે. જોવા આવ્યા તેથી કહેતા હતા નથી પીવું કીધું ને મેં. અત્યારે પાણીના હવાદળા થાય. કાલ ક્યાં ગુજરી ગયા હતા બધા. ગુગુ મારો વાળ છે. તારો વાળ હોય તો ખાઈ જાવ. ખાવાનું ક્યાં કહો?
હવે મારો વાળ છે તમને ગમતો નથી ને, પણ ગોગો સાંભળી લેજો, એ જ વાળ ઉપર તમે એકવાર ગીત ગાતા હતા, એ રેશમી ઝુલ્ફે ને શરબતી આંખે, આ ત્યાં તારો પ્રેમ મરી ગયો. પ્રેમ હોય તો વાળ હું અંબોડો હોય તો ગળકી જાય. આ લ્યુનાના કરોડ રૂપિયા હોત ને, લ્યુના ગાડીના કરોડ રૂપિયા હોત તો હજી ઓન બોલાતી હોત લ્યુના, પણ બિચારે કિંમત ઓછી રાખી, ઠામુકી ન હાલી. નહીતર કવડી એવરેજ, અને એક્સિડન્ટ ગમે એવડું થાય તો એમાં મરીએ જ નહીં, કારણ કે 60ની બહાર ભાગે જ નહીં. શાનદાર સવારી, સુખ કી સવારી. અને એમાં અમિતાભ જાહેરાત કરી દે, એ હે ગુજરાત કી ખુશ્બુ. એટલે આપણું ઉપડ્યું નહીં. આટલા હું એમ નથી કહેતો, વાત એ કરવા માંગુ કે એ વ્યવસ્થા છે, એ જીવન નથી. મારા માટે તું ચોખ્ખું કહું, 100% કહું કે પેમેન્ટ એ મારું જીવન નથી. આવા મહાપુરુષો આગળ ક્યારેક બોલવા મળી જાય ત્યારે અમારું એમ થાય કે જીવન એ મારું સફળ થતું હોય છે, એ એક ધ્યેય હોય છે, એક આનંદ હોય છે. એટલે વાત એ છે કે ભગવાન રામે કે ભગવાન કૃષ્ણએ આ એના શબ્દો ઉપર ભરોસાથી કવિ કાગ બાપુની આ કવિતા કે આ કેવલ એને ભરોસે રહેવાય, એમાં ખોટા ડાપણ ન ડોળાય. આચરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય, પછી કેમ અને શું કરવા આવો ખોટો મનમાં સંચય ન કરાય, ભાઈ એને ભરોસે રહેવાય. આ ગંગામાં નાહી આવીએ પછી પાછું કઈ રિપોર્ટ ન કરાવવાનો હોય કે પાપ વૈયા કે નહીં જોવો જોઈએ, એના કોઈ રિપોર્ટ ન થાય, એ ભરોસો જ હોય. ભાગવતમાં બેઠા છે અને ભાગવત સાંભળ્યું છે, આવા મહાપુરુષોની વચ્ચે બેઠા છે, એને સાંભળ્યા છે, તો એનો પુરાવો શું? એનું કઈ રીતે તમે રિપોર્ટ લાવી શકો કે ભાગવતમાં આવ્યા પછી અમને ફેરફાર પડ્યો કે અમે સારા થયા કે પિતૃને મોક્ષ થયો? એનો પુરાવો એક જ કે તમે જેની ભેગા બોલતાય ન હોવ અને એનો દીકરો બહુ મોટી ડિગ્રી લે અથવા તો એનો દીકરો એક મોટો ઉદ્યોગ સ્થાપે, એની સફળતાના સમાચાર તમને મળે અને અંદર ટાઢા હેડ આવે, તેથી માની લેજો કે તમારી ઉપર દ્વારકાધીશની કૃપા થઈ, તમારી ઉપર તમારા સદગુરુની કૃપા થઈ. ભલે કદાચ બુદ્ધિ ન સ્વીકારે પણ અંદરથી હાશ હારું થયું હોય એને લીધું તે, પણ અંદર વરાળ આવે એટલે માન લેવાનું કે હજી આપણા માલી અવગુણ બહાર નીકળ્યા નથી. કૃષ્ણ કેવલ ને કેવલ ભાવ શીખવે છે, સદગુરુ કેવલ ને કેવલ પ્રેમ શીખવે છે. બીજાની નજીક જા. પંડ પીડાયની વહમી વાટું બહુ સરસ કાક બાપુ એ બાપુ લખ્યું. પંડ પીડાય નહીં વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી. પંડ પીડાય નહીં વહમી વાતો પ્લીઝ મને પીચ બનાવો. હમણાં અમારા માઇક વાળા પડઘા પાડતા શીખ્યા, જેમ ભૂવા કે ને એમ પડઘા. ઓલાનું આખું સોફ્ટવેર જુદું છે, એવું કઈ કઈ જાહેરમાં થાક્યો. ઓલો વેગડ છે ને આ માઇક આરે પછી કાંઈ લેના દેના નથી હોતા. જે પડઘા પાડે એ આખો એનો સોફ્ટવેર જુદું છે, એ સાઈડમાં લઈ આપે છે. આપડા કરવા જાય તો આનું બધું સેટિંગ વિખાઈ જાય છે. ટ્રેનમાં ફાટક બંધ કરવામાં ઈ હાટું જ આવે છે, વાહન ન ગળી જાય એટલું. ટ્રેન રોડે સડી જાય હાટું ફાટક નથી બંધ કરતા. આ ઘણા હજી એમમાં છે કે ફાટક એટલે જ બંધ કરે કે ટ્રેન ફાટેલી રોડે ન સડી જાય. એટલે એની હાટું નહીં, રોડેલી કોઈ ગળી ન જાય અને ઓલી ન ઊભી રહી મોટીમાં. બહુ અઘરું છે અમુક. બહુ સરસ વાત કવિ કાગ બાપુએ કે પંડ પીડાય નહીં વહમી વાતો એ કોઈ દી ભેરું ને નો ભણાય જી. પંડ પીડાય નહીં. કવિ કાગ એમ કે તારી પીડા હોય એ તારા ભાઈબંધને ન કહેતો, તારા મિત્રને ન કહેતો. તું મિત્ર માને છો એ ન માનતો હોય અને લેવા દેવાનો તારી વાતો લઈ જશે, સપોર્ટ દેવાને બદલે તારી પંડની પીડાઈ વધારશે. કે તો કાંઈ નહીં કહેવાનું, નહીં એક રસ્તો શું કે હેતુ હશે એને એ
હૈયા કેરા એ તો જોખમ જાણી જાય, બસ એને ભરોસે રેવાય જી. જો એને એ થશે તારા પ્રત્યે તો તારો અવાજ પારખી જાય. કેમ ફોનમાં આવું બોલે છો? આ તારા અવાજમાં મને કઈક ભૂલ લાગે છે. જટ ફોન મૂક, હું આવું છું. જટ ફોન મૂક, હું આવું છું. આ કહેનારું હોય ને ત્યારે માન લેવાનું કે એ હૃદયની જાણનારો છે. પછી એને તારે જે કહેવું હોય કહી દેજે. બાકી તારા શબ્દો, તારું જીવન એ હીરા છે, એને ગમે ત્યાં ન મૂકી દેતો. તારા મોઢામાંથી ફૂલડા જેવા શબ્દ નીકળે છે એ ગમે ત્યાં ન કહી દેતો. વીરા તારે હીરાનો એ વેપાર જી, હીરાનો એ વેપાર એ તું છો જવે રાતનો જાણનહાર. વીરા તારે હીરાનો એ વેપાર જી. શબ્દને હીરા કીધા એને. કઈક મફતિયા ફરે બજારે એ તારો રોકીને બેસશે બારજી. કઈક મફતિયા ફરે બજારે એ તારો રોકીને બેસશે બારજી. પણ જોયું વિચારી આ ખોલજે એ તારા તિજોરી કે રાજોને દ્વાર. વીરા તારે હીરાનો એ વેપાર જી. એમ ભગવાન કૃષ્ણએ ગમે ત્યાં હાટડી નથી ખોલી એની. ભાઈ એને ભરોસે રે માયજી, ભાઈ એને ભરોસે રે માયજી. ભરોસે રે માય, ભરોસે રે માય. એ મડા પ્રાણનો રે ડોળાય એના ભરોસે રે માયજી. ભાઈ એના ભરોસે રે માયજી. સેટિંગમાં ભૂલ છે કે તમે એવું મને આમ લાગે છે યાર, સેટિંગમાં તમે કઈ પીચ જે થવી જોઈએ ને સમજને કે સમ સમ. હા બાપુ યો વાહ રમજો બાબુ વાહ. ભગવાન શ્રી કૃષ્ણની નગરી દેવભૂમિ દ્વારકા, એમાં પ્રથમવાર શ્રી ગૌ હોસ્પિટલ અને ગૌશાળા ટ્રસ્ટનું નવનિર્માણ થયું છે. એમાં બીમાર અને એક્સિડન્ટવાળી ગાયો, ગૌ માતાઓને અને નંદીઓની ફ્રીમાં સારવાર થઈ રહી છે. અને અહીંયા એમનું ટેબલ પણ અહીંયા સામે રાખવામાં આવ્યું છે. જે કોઈની ઈચ્છા હોય એ એમાં લખાવશો. આભાર. અને મને ભદ્રાવીભાઈ એક નથી સમજાતું, રોજના કેટલા ગાયો માટેના આપણે પ્રોગ્રામ થતા હશે જનરલ, કેટલી ગૌશાળાઓ ચાલે છે. બધી ગૌશાળાને તાળીઓથી વધાવો, બરાબર છે.
પણ તોય બાપુ એ નથી સમજાતું કે તોય ગાયો જે રખડતી ભટકતી ગાયો મળતી નથી અને ભેંસના નામે કોઈ દી કોઈ એક રૂપિયો નથી ઓગરાવે મારું એક પાડું રખડતું નથી બોલો નગર એ નહીં વહુકતી હોય એમ લાગે તમને હે આ દેશનો નિયમ છે તમે જેને ગોતવાની કોશિશ કરો ને એનાથી આઘા બહુ ભાગે છે માણસ ભરોસે રે ભાઈજી ભરોસે રે ભાઈ એમાં ડાપણનો રે ડોળાય એના ભરોસે રે ભાઈજી વહમે વાતું કોઈ દી ફેરું ને નો ભણાય જી પાંડ પીડાય ને પાંડ પીડાય ને પાંડ પીડાય ને વહમે વાતું કોઈ દી ફેરું ને નો હસે ને હૈડા તેરા બાપ એ તું હસે ને હૈડા તેરા તો થમ જાણી જાય એના ભરોસે ભરોસે બધા